કોણ શીખવાડ્યું? હે ત્યારે કશું ને બધો સ્વાર્થ નો બનતા હતા. કૃષ્ણનું ઘણી વખત આવ્યું પેલા કાકાનું. કાકા બહુ પૈસા વાળા. કાકાએ બધું થતું કરી અને ભેગું કરી દીધું. 45 વીઘા જમીન કરી. પછી કાકાને ઘેરથી ઓફ થઈ ગયો. છોકરા બી પરણાયેલા, બે બહુ. ત્યાંને દોહા રહ્યા. દોહાએ કોઈ દાડા આવું ભજન કર્યું નહીં. હગા વાલા ને હારા દેખાવામાં બધા પૈસા ઉડાડવા. જેમ વાહ વાહ કર્યું હોય તો તમારે પૈસા ઉડાડવા. નોટો ઉડાડો ને તાર વાહ વાહ કરે. એમ ના કરે. સગા વાલા ને હારા દેખાવામાં બધા પૈસા ઉડાડે. કર્મ ધર્મ ને મામું ના જોયું. તમે તમારે આ તો તમને કવેલો હશે. તમે કેટલા આવ્યા કોઈને જોવા. આ તો તમને કવેલો હશે. ને કરે પ્રેમ નો પરમાન. આ તો તમને કવેલો. કેમ કે હારા દેખાવું હોય તો બધું કર્યું, પણ જે કરમ ધર્મ નું કશું કર્યું નહીં. સગા વાલા ને સારા દેખાવામાં બધા પૈસા ઉડાડે. કરમ ધર્મ ને હોવું ના. એ તો આપણે પાછું વાળીને જોયું છે. એ પાનું બાયું બંધ. પછી કાકાએ કાપી છત્રકવાય થઈ ગઈ. કાકાએ વિચાર્યો ચાંદાલા હતા. કાકાએ વિચાર્યું કે અમને ઝઘડો ના થાય, છોકરા વટી મરે એના કરતા મારે કે હું અમારી હયાતીને એમને પાછલા પાડ્યા. એટલે બે આવો ઘરે આવો, બે ખાટલા કર બે આવો. છોકરાને બેન જાય અને કે નોટ ને પેન્સિલ વંડે તો છોકરાને મોટા છોકરાને કેમ નોટ 5 કિલો લઈને બે જાવ લઈ જવા. હું કહું ધ્યાન રાખીને નોકરી કે લખી. હવે કે મારે આ ચરિત્રો બનાવો. તમારે મારા પછી કોઈ દખલ ના વ્યાજવા મળે. એટલે કે હું તમને ભાગલા પાડી આવ્યું. પછી કે લખી દે 50 વીઘા જમીન. ફલાણો 10 વીઘા નંબર એ તારો, ફલાણો તારો લખી લે. એમ કરી 25 વીઘા બે પાડે. બે છોકરા 25 આવી. જુઓ કે આવ તમારા પ્રમાણ લખી દે કે આપ મને આવી છે બાપુ. એટલે તમારા વડવાડી અને બે ટ્રેક્ટર પૈકી એક આવી ગઈ. 4 ઘરો હતો તો બબે બંગલા આવી ગયા. બધું વેચી કાઢ્યું. ખપડો દાંતેલો હોત કે બબે દાંતેલો ખપડો હોત નહીં. ક્યાંથી કે ખપડા પેલો બધા લઈ એવું ના થાય. એટલે કે ભાગલા બિલકુલ પાડી દીધો. કમ્પ્લેટ હમણાં વેચી. કોઈ ઝઘડો ના થાય, કશું થાય નહીં. એટલા પછી કાકો એકલો રહ્યો. આમ કે કાકાનું પણ ભાઈ બરોબર. તો મોટો છોકરો પેલો કોઈ કે જો દોહાન તો હું લઈ, પણ તું જાણતો ને કે મારી દોહાન ત્યાં લેવા જવા. મોટો કે બોલ આટલું આવ્યું. રોકડા પૈસા હતા લઈ ત્યાં બધું.
કાકા મારે કડું હાથ જોડો વાંચવાના ત્યાં લઈ હવે નાનો શું કે ખબર નાનો કે હું લઈ જા મારે દ્વાર કરી બરાબર મારે ક્યાંથી લઈ જો મોટો કે મારે નહીં બસ નાનો કે ક્યાંક મારે ક્યાંથી છે એમને નહીં વાંચો હવે શું કરું તાકે ગમે હતા દોહાન આજને આજે રાખી દેવાનું હા જળ મગજ છે ના બંગલામાં આવ્યું ને હાથમાં માં દોહાન કરાયું કે હાથમાં માટી નાખીએ હું તો પડત તારો થતો પડત મારો કે ના બાપા ના માટી કહી દઉં કાકા ના લોકો શું કે જો માટી કાઢી હાથના હાથ નથી કાઢવાનું કેમ લોકો હમામ ગયેલા જ નહીં આવી હમણાં બુદ્ધિ હોય દોહો નાના કે તો જાય છે ડૂબ્યા વાળા તો કરા બંગલા ઉપર ને હાથમાં માલ લઈ જઈને આપણે નાખ્યું તો ગાડી કાઢી બજારમાં નાખ્યું ધક્કો મારી પછી છે ને ડોહોય કર્મનો બાટલું તે ના પડ્યો ઊંધો કે ના પડ્યો પણ કડવ પડ્યો છોકરો પહાર આવે ને ત્યાં કડવ જોજો વલોણી કરે ખબર કે મને વલોણી કરીને નાખે એવો ફરી નાખવાનો કર્યો જો કારણ કે મારે અમુક કર્યું હોય તો અમુક પડે હે એટલે અમુક કરજો યાર જે કરે આવું ના કરે વલોણી જેવું તો મુસીબત કરાવું પડ્યું પેલા વહેલા છોકરા ઉતર્યા દાદે ઉતરતા મજા જોયું કડવું પડે કારણ કે ઊંધો નહીં થતું આ કહેવાય કેવું તો કોકને પૂછીએ કે કોઈ તો એમને ભાઈ અહીંયા આવો છે આ ડોહો ઊંધો કહેવાય કે તેમ છે ત્યારે અમારે ડોહાને વાંચવાનો કે ઊંધો પડે તો આને લેવાનો છતો પડે મારે લઈ જવાના આખી જિંદગી અમારે એવા કરવાની આ પ્રમાણે લઈશું કે ઊંધો કહેવાય તો વાત કરી ડોહો મરી ગયેલો પડ્યા અમારો પડ્યો કડવ પણ રહેલો નહીં કેલો જોયું જાય કેમ ખા ડોહો મરી ગયો આવજો લઈ જવાના કશું ના કર્યું તે ઉપરથી અમને અનુ કરેલું તો પણ નાચો નહીં હે જેમ કે જીવનમાં ભજન ના શું કરવા મૂકતા હતા આપણે ભજન કરવામાં તો નહીં કશું કહીએ તો હાથ બેસા કહીશ એના કરતો કઈક કરજો ભજન તો કરજો બરાબર છે બાકી બધું કરીએ ચોરાશી લાખ અવતારો છે એ પ્રાણીઓ કરે છે આપણે શું ફાર ફેરજો કોઈ ભજન ના કરો ફાર ફેરજો કશું હે તો ગોકુલ બાપુ ભજન મેં કે મજા પડે આ મનુષ્ય મજા પડે દંડા પડે પશુના દેહમાં દંડા પડે ચીરે ચૂરે કોઈ ના દૂધના બે તાર દંડા પડે ઉકે ચીલે કોઈ ના નીરે અને પોવાની લઈને બે જાય દૂધ કાઢવા પછી ને એને લાત ડાલે આ છે દૂધ કાઢવાનું ઉકે ચીલે કોઈ ના
કે ભૂકે ખીલે કોઈ નાની દૂધ ના દે તાર ડંકા મારો મળે ગવાર મળે કોને બળદ હોય એને કે મારો મળે ગવાર મળે નફો થાય તાર માધ્યમ મળે કશું ના બને માધ્યમ ને આવે પછી ગવારે ગાય પર પેલા માધ્યમ ને મેળતા ખબર છે ના પલવાન તો કે માધ્યમ ને મિલ જાઓ ને ક્યાં માધ્યમ ના ગોકુલ બાપુ નું ભજન ગોકુલ બાપુ હા ગોકુલ બાપુ નો માધ્યમ યાદ મારા ભજન એમનું છે ચોક્કસ હા કે મારા મળે ગવાર મળે નકોમો થાય તાર માધ્યમ મળે મજા પડે આ મનુષ્ય દેહમાં મજા આવો કહે બ્યાહો કહે મનુષ્ય વાય તો ખાજો કહે આવો કોક આપણે કહીએ ને કે આવો બેહો કેવું જમવાનું પૂછીએ છે કોકનું ડોબું ચૂંટીને આવ્યું હોય તો આયા એવું કહો અરે રાહુલભાઈ જીબ્બાત વર્ષ જે પૈસું હોય તો બોલાવે કોઈ અને કે આવો એવું કે લાકડી જ હોતે કે આવો કહે બેહો મનુષ્ય હોય તો ખાશો કહે ખાવાનું પૂછે ને કે જમણ શાક ના જમે પણ તમે વહેલા મોડા જાવ તો જમવાનું પૂછે ને જો માનવ હોય કઈ ડોબું છૂટી ના આવે ના તે આવતું રહે આપડા ભાઈનું જ છે ના કે ભાઈનું હોય તો ભાઈ ત્યાં નથી આપણું ભાઈ જાવ એ તો હારતે હું જાજો કેમ નાખી બસ કરે એમ ચંદ્ર બહુ વિચાર બદલ બનાવ્યું કે મનુષ્ય દેહમાં મજા પડે છે આ માનવે જેવું પણ કોને પછી પેલામાં મજા પડે એટલે સંતો એ ભજન બનાવે આપણને જ કહેતા ભજન દ્વારા કે ચોન દ્વારા આપણને જ કહી રહ્યા છે બરોબર છે પણ આપણે એને સમજ્યા કેમ કે આપણે સમજ શક્તિ ના મળી આપણને કોઈ આપણને જગાન ના આવ્યું ના હોય સાથે માર્ગે લઈ જનારો આપણે ગયા કેમ કે આપણને જેમ જાણી પેલા જમલા નાખી દીધા કે તને કિંમત જ નહીં કહેતા આપણને કહેશે કે માણસ કે એવો જ માણસ હે ક્યાં કશું ખાયતા નહીં કહેતા કાં તો પલાળો નહીં કહેવા પીવું કે એવો માણસ હે ક્યાં કશું થઈ એમને છે વિચારો તમે જો જે એવું કે છે માણસ ખરેખર માણસ આપણે માણસ પણ બન્યા બરોબર એટલે આપણને આટલું જ્ઞાન માણસ વાત નહીં એટલે સંતો આપણને જે થાય રહ્યા છે ધન્યવાદ કહેવાય કેમ કે આજે તો પૂનમ નો દિવસ હતો રક્ષાબંધન રાખડીઓ બાંધવાની બહેનો ભાઈઓને રાખડીઓ બધા દૂર દૂરથી આવ્યો એમાં ભાઈ રાખડી બાંધવા જતા સત્સંગ મળ્યા બે લાભ મળ્યા ને સારું કહેવાય ખૂબ ધન્યવાદ કહેવાય
આપણે તો દર પૂર્ણિમા કાર્યક્રમ હોય છે જમવાનો ને હા કે કઈક કોકને ચટકો લાગી જાય તો બેડો અને બહુ ગહારો થાય તો એક દાડો લાગી જાય ના લાગે મારી ના જાય સંતનાપણી જે ડગલો પડ્યો ને એ માર્યો ના જાય એક ડગલો ભરું કે પરમાત્મા કે તું મારા પણ એક બને તો તારી સામે 1000 બને હા તું 1 રૂપિયો વાપરે તો કેવો 1000 તરા કે ભગવાન ના ખાતે મારે હું તો કે દેવું કોઈનું રાખતો મોરારી દેવું કોઈનું ના જ્યાં થઈ કે હું તો હાલ દરેક અને હાલત છે નથી નતાનો કોમ કરવા કરી તું આવ્યો છું કે નહીં ભજનમાં કહ્યું હે કે ઘણા ભક્તોનું કામ કરતો આવ્યો છું મારું નવાઈ નહીં કરી હે તારા હાથમાં તગડી બાજી તું ધારે તો કે લેખ ઉપર દેખ મારે કોઈ નથી જગતમાં મારું ચોમરિયા તો નથી નતા કેટલા બધા મહારું વધલા પડી હે કોઈ કહ્યું કે ભાઈ મોડી છે કાર્ય હતા તો હવે સામાન આવી અમારી નથી નતા કે બોલો રજાઈ ગયા તો બોલો મજા નહીં સામાન જાનારું તો મજા કરી કે કોઈ નહીં હારું કે જૂઠું કહ્યું પણ જતા હતા પાછા હમા મળી જાય છે ત્યાં મળશે તો કે શું છે વાત કરે તો કા હોઈ ઉતારવાની કોઈ કહ્યું તો અમને આવી શકાય કે કોઈ નહીં હાલો ના જ હોય છે લાવો બોલો લઈ ગયા પૈસા ભરી નાખી દીધા છોકરાને આવી કે કહેજો હાલો ચીચી એને કહેજો કે લખતા રહેજો તો તમારે એવું મારા તમારે ભૂલો પડ્યો જડથી બનતું છે કે બરોબર મારી ઊંઘ સ્વીકારો મહારાજ પણ આપણે બંને તો થાય હા બસ બાકી તો જેટલો અહીં કામ કરતા નહીં કેટલો ના કર્યા એક ના કર્યા હા અનેક ભક્તો નો કામ કર્યા છે બરોબર પણ ત્યારે કે ભાઈ પેલા હરિચંદ્ર જુઓ હા બરાડી નો બચ્ચો ઉગાડ્યો જોઈએ પેલા આપણે નિમાડા નથી રમતો રાખા તો ભજન રાખવું અમારે ગંદવાનું નહીં કહેતો તમે કહ્યું યાદ કરાવી મને એ છે ને કોણ છે દાસ થયો કે જેને રામ રાખે એને કોણ મારી શકે હવે નહીં જે કોઈ બીજા કોઈ પ્રભુ હે જીની મારામાંથી રમતો ના ચવાલે મંજારી નો બાર કે ટોળા નો વાલે ગૌ કાઢો આવો તે દિન ગયા તમે જેની તકે આવો તમે તકે હે જે બાળ જાણીને ઉપર ત્યાં પારકી ઠીકાણો કરે તકવા પારકી ના પાકે સાપ પધડાયો બાજુ પડ્યો પારકી ઉડી બાળ જાણીને પારકી ઉપર એની નજર ઉપર છે ઓલો ઓલી બેઠો છે એમની પર પેલે કોણ કે છે ઉપર બાદ બેઠો છે ઉપર દાદા એને નિશાન પેલાનું જ લીધું
ત્યારે ભજન ગાતા તો તમે સાંભળ્યું હોય કે બોલો ને બોલેવામાં બેઠો પોતાની જો તારા બોનાનું ચાલી શકે જેનું બોનું તમે લીધું તિલક કરીએ બોનું મારા પેલી બોનું કહેવાય ને બોનું એના આધાર કેમ ભગત ચાપી નાખીએ બોનું જે એમનું લીધું એ બોનું લીધું બરોબર છે બોનું ના હોય તો પછી કે બીજું બોલે તો નહીં કહેતા કે બોનું શું આવ્યું બોનું કર દે જરૂર જો બોનું જો ચાલે પછી બીજું ના બોલાય બોનું લીધા પછી ના બોલે અને એમને ભર્યા કરતા હોય તમે ચાપા નાખીને આવી જતા હોય કે ગુરુ કોણ કાકા ગુરુ છે જ બોલો તમારું ગુરુ કોણ કાકા અમાર તો ગુરુ જ થઈ જાય આજ પેલી ગઈ મારી આવી એ બોના વગરનું કહેવાય બે જાય છીએ કદાચ આખું કઈ કરી ગાજભાઈ છોકરા તો કે અમે તો આવી જઈએ છીએ ને તો આવી બેસતો હોય બરોબર જાઓ પેલા બતાવવા કે અમારી જોઈન કઈ કઈ નાખી એ બોના વગર ના કહેવાય કેટલા બોના વગર ના હોય જોજો એક બોના વગર નો આપણે નામ નહીં આવે પણ હગું કરેલું બોના વગર નો આવી કે અમે તો અમારા ગુરુ છે કે એમ તા કેવું પેલો હવામાં આવી ગયો મન કે ફલાણા ના તારીએ તો જેવો જોવાની કે આવો ચાર આવતો હોય કારણ કે જે અન્યમ પુણ્યમ કરવા વાળા દાડા આવી જતા પણ સત્સંગ નો લાભ લેવા વાળા હોય ને એ મજા એમને બીજી ના પડી સત્સંગ અને બીજું કે હું ફ્રી થઈ જઈ ગયા ગમે તે કોમ હોય જે બોલવા સાચલા હોય પાડવાનું કઈ હોય કઈ હોય બધું રેડી કરી અને આવી જે ખાવાનું કઈ હોય બરોબર પાડું જાણતા સંભળા અમે કેટલી જગાએ કરતા અમારા તો એક ભગત આવ્યો બધા રાતે એટલે આપડે ફ્રી હોય પણ બનાવવાના હોય એ પેલા બતાવવા એટલે કયો પોતાની ભક્ત તારા બોનો છે બોનો એમ કે બેકાર અને વચ્ચે પેલો બેઠો પગ એમને ખબર જ નહીં પ્રભુ તું એમ બોલે જાય પ્રભુ આવીને બોલતું કે પારજી ને પગે સાપ હશે ડરજો મૂલ્ય મેં આપે પેલો તો અમે જ જોઈ રહ્યો એ તો એવું ઓછું લેવા જોયું પેલો આવ્યો ને આજુ પગ મેં મને હાથ જાઉં છું મારવાના પગ મેં જે પગ મેં માર્યો ને એ અમારું જે ઓલા ફોર્મ હતું ને એ બોને આવી ગયો ને આવી ગયું બાર છૂટી ગયું નિશાન છૂટી ગયું ઉપર્યાનું થઈ ગયું પેલો ઉપર એની હું આમ થઈ બાજ ને આવી પેલે જો પેલે એટલે વારો વડા હોય બાજ ના જો ભજન નો પ્રતાપ એમને ભજન બનાવનારે બનાવીએ ગોડો છે લાકડો પાડ્યો છે ના બનાવે એમ એટલે કોઈ બનાવ્યો કે ઓલો ને ઓલી ના આપવા જાય કે ઓલો ને ઓલી એવામાં બધે દેખાવા મળ્યા વધારી ભગઈને ત્યારે કયું બાળકાને પોતે પાડતી
ચિતાણો કરે તકવા પાણી પગે સાપ તો દઈશું બાદ પડ્યું એટલો રે ઉડી ગયો કે વસિયા પાંડવ હસ્તિનાપુરના કુળમાંથી કૌરવોની પાલ જુદારંભી દગો કર્યો જુદારંભી દગો કર્યો તું એટલે ખબર પડે છે પાડું જુગા નહીં પડ્યો મારા દમ જુદારંભી દગો કર્યો એમણે જુગા તમાર્યા ને અને મામો શકુન એવો વિદ્યાવાન હતો કે તમે કે દાવ નાખો ને પણ પેલો એવો શીખલો એ વાંચો ફેરવે એવા જ પાસ હારી ગયા એટલે અત્યારે જુગાર લોકો બહુ રમે હું તો જાણું નહીં કે અત્યારે જુગાર હોય આ જુગારીઓ સમય કહેવાય એવું કે જો આ ધનમાંથી આવે ને એ ભગવાન રમવા આપવાના તારા જેવા નવરાશે ડફો થતા રમવા આવે ત્યાં લોકો રમવાનું કરે તો ત્યાં તો હું જાણું નહીં ભજન કરવા ગયેલું તો આ જન્માષ્ટમી પર ચો ગયેલા આપણું મંડળ ચાલુ રહેશે આ જન્માષ્ટમી પછી જ કઈ ચાલો જન્માષ્ટમી પર તો હવે એટલો તમે સારું તમે જાણ થાય આપણું ભાગશાળી આપણે કહેવાય કે મારું આ પત્તાની મને ખબર અને પાછા પાલટીઓ રમે છે કહેવા નહીં એવું જોયું વસિયા પાંડવ હસ્તિનાપુર મેં કુળમાંથી કૌરવોની વાત દૂતારંભી તકો કર્યો સત્યા કાયા કે સદા એમનાથી દૂર રહેજો અને કોઈ પણ રમતો હોય બાદમાં લાવો કે આ રમીન ચૂકી થઈ જાય કોઈ ચૂકી ના થાય કોકને કદાચ ધ્યાન હોય તમે બાજુ લેનો તો કેજો ભાઈ સત્સંગમાં આવી જુआ કોઈ મેલ કહી એ સત્યા લોકોને વનવાસ જવું કોઈ હૃદય એટલે 12 વર્ષ વનવાસ દ્રૌપદીને પણ આવી ગયા 12 વર્ષ વનવાસ 13મા વર્ષે છુપા રહેવા એ થયું છે રમ્યામ થયું જો ના રમ્યા તો આવું થાય એ જેમ બતાવ્યું તમને ખબર આપણને ચેતાવા બતાવ્યું કે જુઓ અમે દશા જુઓ એટલે અમે ના કરતા ત્યાં જુગારમાં એ આપણે લેવાના જે શબ્દો આવે ને એ આપણે લેવાના એટલા માટે પૈસા બનાવે શું કરવા માટે કોઈને ગાવાનો ભક્તિ દ્રાવી રૂપ જો ગાવાનો રૂપ ના કોણ લાવી કહું કે પેલા બે ના ગયા એવું જો અમુક છે ને અમુક ને સંસ્કારમાં બનતા અને અમુક ને કે ગાતા આ લોકો વાતો બહુ કરે આ વાતો જ જોણ આ લોકો કે વાતો બહુ કરે એના કરતા ભજન કોઈ ગાતા નહીં ગાવાય નહીં દેતા એટલે કબીર સાહેબ કે છે કે આ લોકો બહુ કેમ આપણા કેમ નહીં આપતા એમને બીજું કે સ્વામી હોય બરોબર હોય તમારા પબ્લિક બહુ હોય અને આપણા પણ કોઈ દેખાતો જ નહીં કેમ આમ કેમ એટલે પછી એમણે કે અમને ભક્તિ દ્રાવી રૂપથી લાયા રામા ભક્તિ દ્રાવી રૂપથી લાયા રામાનંદ સદગુરુ કબીર ન ભગત સાત દ્વીપ નવ એ ગાવાના રૂપમાં લાયા પછી ગાય થોડો તમાવો થાય લોકો કે સાચું ભાઈ આ ભજન કે પેલો સમજે ના પડી કેવું કહ્યું કે આ ચાય ભગત ચાય વાળા જોકા લાવતા
અમે સમજણ પડી શું એ ના પડે તો એવું હા બસ એનો ખુલાસો કરે ને પડે છે ગુરુ કબીર સાહેબ કે જીવો તમારી એવી દશા કેવી થઈ છે કે ગ્રાહી સજ્જો તરાહીમાં કે જીવો તમારી આવી દશા કે તમે બચવાના નહીં કહેતા એમને અમે જો કહેવાય કે ભાઈ કેવું થયું કશું કોમાં આદરી હોય તો પૂછશે ને આપણે ભાઈબંધ હોય આપણો હકો હોય બીજો બીજો કે કેવું કેવું પછી કાકા જવાદાન વાત આપે છે સુંદર ગયા જેવું થયું નહીં મેલાતું નહીં ગરા તો હાથ મજા છે સુંદર ના થાય તમે એવો પૂછો હોય તો એ છે સુંદર ના જાય અને એક દાડો અને જાય કે ઉદય જાણી જાય એ જાણે નહીં થઈ ગયું પણ ઉદય જાણી જાય જાય પછી ગાવા મળે ખાવા મળ્યું છે ચંદુ અડધી તતાર્યા પછી ખબર પડી હોય ઉદય જાય મારો ભાગવત છે જુદું આવે એટલે તોય મોત અને ઘરી જાય તોય મોત બે મોત કે હે જીવો તમારી આવી દિશા છે અડધું ગઈ ગયા તો તમે ગયા આ મેલો તોય તમારું મોત ગયા અને ગઈ જાવ તો આવી મોત બે મોત કેમ કે સંસારમાં તમે પડ્યા આવે કે એને પડી દઈને નાહો ને તોય મોત છે લીધો ના ચાલે ક્યાં ચાલે નિકાલ નથી અત્યારે બાવો બનાવતા આ તાર બાપો છો દવાનો કેક નાખ્યું કે નતું દેખાતું જો પડ્યો ને તોય મોત ના હે તોય મોત એવું છે ચુંદરાની વાત જ નહીં અહીંયા આપણને જાગી હવે કરવું કારણ કે મારી પણ આવો તો કબીર સાહેબ કે છે બધું હોય તો આવો મારી હા જીવન જમણા રે જીવન ચમકારી રે શોભાર જીવન ભજન ગાય કે ઓલા જમરા રે જીવને કેમ કરી તમે મારી જીવન જીવન કે ઓલા જમરા રે જીવન ચમકારી રે શોભાર જીવન અરે તમે સાચો તમારા હતા અમે કહીશું માચલા તમે કહીશું અમે કહીશું માચલા ધર્મ મારે જીવન હો જીવન અમે સમુદ્ર માં જતા રહીશું તમારે બહુ શું લેતો એમ કે તમે કશો માચલા અમે કહીશું માછીડા તમે એ માછી છે ને એ માછલા ના જાવ જે જેના બાદ છે એવો જાણો જાવ તો અહીં નહીં આવતા બોલતા કોઈ નહીં એ હંકાર જ છે એવા ભેગા બેઠા એવું કે આ બજાર નથી તો કે તમે કશો માછલા અને કહીશું માછીડા તમે કશો માછલા અને કહીશું માછીડા જાળવાના જીવને લઈશું માર જીવન જીવન અમે જાણવા વાંચીશું કે ગામ તમારે જવું હોય તો તો અહીં ગાડી લાવી દીધું તમને કે તમે થશો માછીડા તાર પેલા ગોજા પાવ હા કે તમે થશો માછીડા તાર
અને તૈજો સાસરા તમે કરજો મંજરા અને તૈજો સાસરા જય જંગલ મારે જીવને હો જીવને અમે સસરા કેમ કે જંગલમાં જતા પોતાને પેલા તો ચાલ્યું જાઓ કે તમારે જવું હોય તો કે તમે તૈજો સસરા અને તૈજો બાજરા અમે ત્યાં બાજરા થઈશું પેલા બાદ બેઠો તો ને અમે મારવા બેઠો તો રૂપાઈ એ બાદ થઈશું કહેતા જવું થઈ જતા કે તમે થઈશો અને તૈજો બાજરા તમે થઈશો અને તૈજો બાજરા જરા તો મારી જીવને જરા માની કા ઉતારી દીધું હતું તાર કરવું એ કહીને બસવાની એક જ આ જીવે હોતી કે આવવા જો આગળ ના કે આવવા જો આગળ આવે એ હોતી કે તને થજો બાજરા અને તૈજો જાતો મચાને તૈજો બાજરા અને તૈજો જાતો દઈને કરી રહો મારે જીવને હો જીવને કબીર પંથમાં જતા રહીશું કાંઈ કહેતા આવવું હોય એ દવા કે એમની પાસે તું ના આવી શકું તો તારા એટલે અવાય છે એટલે કઈ ચિંતા જેવું છે નહીં તો જતા રહી પછી કે તું કઈ રીતે આવવાનું તો ખૂબ ધન્યવાદ કહેવા બધી વાતો આપણને બતાવી મને શૈલી ભાગ આવવાના દવા નકામી ઉલટી પીડા થાય સંતો ભાઈ વાતે વળવાના ગોળી ખાવ સાથે પીવો તો અવરું થયું ઓળખે ને કે કરતો હોય જાય એ કઈ ગોળી જોડે સાહેબ જો તો શું હોય ખૂબ ધન્યવાદ કહેવાય આનંદ ખૂબ આવ્યો હતો હા પૂનમ નો દાડો હતો બહેનો ને ભાઈઓને રાખડીઓ પહોંચવાની હતી બરોબર છે અને એમાં કુંતા માતાએ અભિમાનનો રાખડી બાંધી પણ અપશુકન એવું મગજમાં વ્યાયામ છે તોડી નાખ્યું તો આમાં થઈ જ જાય અત્યારે પણ બેન એવું રાખે ને કે મારા ઉંમર કરવો છે અને એટલો એના મેં હોય ને તો આંખોમાં અડધો તો કરી જ નાખે પણ બેન પરપંચ હોય તો કઈ રીતે એ લોકો શું આવે પેલો કે છે એક જેવા બધે કાળમાં બે વિચાર કરે હા કારણ કે આજે થયું પાણી એટલે જે મળે તે બેન ના લોકો જવાનું નથી બરોબર છે એને મોને મોને બેન ના આવે એ તો આ કઠ કશું ના આવે પૂરી એટલે શું કરે ચોથા એ તો કશું આવે નહીં એટલે એને બોનું તો ચડે ને બોનને આપવાનું તો આપણે પરમાનંદ કરી શકીએ
બાળ દીકરીને આપવું એ આપણો દાસ છે. સંત સાધુને આપણે સેવાય આપવું. બસ તો પછી કઈ કે આપણું અમું થાય, આવું થયું હોય ત્યારે અમું થાય, કઈક કરીએ થાય ને એમ થાય. કોઈને પાપ છે, પાપ હોય તો કોઈને કરો તો ઠેલાય. બરોબર છે. કારણ કે કોટો વાગ્યો હોય અને એ કોટો કાઢવા માટે છે ને અચાનક પગ પડ્યો બાજી રહ્યો. હવે એમ કાઢવા બીજો કોટો લાવવો પડે. એમને તો ના કરીએ અને કોટો સ્વાટાન કાઢે, કોટો કોતરવા લાવવો પડે. પેલો કોતરતા બહુ અમુક પેલો થતા નથી ગયો, પણ પેલો બહુ બાપાને કહેવાનું. પેલો શું કે ખબર કે તું પેલા આપણા પહોંચાવ અને પેલો કોતો તું મેં તાચો તાચો શું વ્યાર આવ્યો છે. એમ તમારું લક્ષ્ય જો કરી જાય તો હણકો ઓછો થાય. જે દરદ નો આઈ ગયા જેટલા આપણે બધું ભૂલી ગયા છે, પછી ઉભા થઈશું ને તો આટલું નહીં બળદા પાવા છે, બળદી પાવા છે ને તલાવમાં ત્યારે જેમ ટાળું લાગે આમ આગું આવતું. ત્યાં બગડ્યો હોય ને એ ઊંચી ચડે, પાણી તો નહીં દે ઉપર હાલ પછી પેલું ઘણો બધે આવે તો ઊંચી મારે મારે ને એટલે બગડ્યો ઉડી. પછી જારે જઈને પેલું મય એ રાજુ જ કહેવાય બેન કે ભાઈ છે ચો દવાય ખવડાવે. પછી આ ને બાય ને આગળ તો પછી પાછો સ્વાર્થ. એટલે આપડે આવી છે તો હજી જોન છે. હા બસ એમ કરતે કરતે પછી ભૂલી જાય તો તૂટી પડતા. બરાબર સત્સંગમાં ડૂબકી મારતા રહીએ તો થોડું ઓછું છે. નહીં તો બચવાનો કોઈ આરો, હા ઉગારવાનો નથી આરો. સંત સિવાય નહીં બીજી કોઈ દવાઈ નહીં કે કોઈ બીજી એવી બાધા નથી કે ભાઈ આટલું છતાં જમા પડે જતા રહે છોડે નહીં. દરરોજ ઓછું કહેવાય જતો ના કરને જઈએ ત્યાં. એટલે જજો ભજન કરવા માટે આપણે આવ્યા છીએ. ભજન કરવાની જરૂર છે. ભજન કર્યાથી ભાઈ મટે મટે કાળની દેખજો. બધા ભાઈ બધા મટાડવા છું ભજન કરવું પડે. ભજન કર્યાથી ભાઈ મટે મટે કાળની દીક. ભજન કરવા માટે સંતો આપણે ઘરે ઘરે શીખવા મળીને સમજી સત્ય માર્ગે ડગલું પર મસ્ત વૈરાગી મહારાજનું ભજન છે. એટલે આપણે ખૂબ ધન્યવાદ કહેવાય. સત્યનારાયણ સાહેબ સદગુરુ કબીર પધારેશ્વર શાંતનો જય.